વડોદરાની મહિલા ભરૂચમાં ખત્રીવાડામાં આવેલી મિલકત પર કોઈ વ્યક્તિ કબજો કરી બાંધકામ કરતા હતા। વડોદરા ખાતે રહેતા સંગીતા મહેશ મહેતાની ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં મિલકત આવેલી છે, જેના પર ભારતી શશિકાંત ધોરાવાલાએ ગેરકાયદેસર બાંધ શરૂ કર્યો હોવાના આક્ષેપ સાથે સંગીતા મહેતાએ ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડામાં આ બાંધકામ બંધ કરાવવા માટે અવારનવાર કુલ 6 જેટલી અરજીઓ કરી હતી, પરંતુ અહીંયાના અધિકારીઓએ તેની અરજી ઉપર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યા વગર રહેવા દીધી હતી, જેથી આજે વધુ એક વખત રજૂઆત કરવા આવેલી સંગીતા મહેતાએ કંટાળી અધિકારીઓની કેબિનમાં જ કોઈ પણ ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાની જાણ અધિકારીઓ દ્વારા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને કરતા ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી। તાત્કાલિક મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવી હતી, જો કે તે બેભાન હાલતમાં હોય તબીબે તેને નિરીક્ષણમાં રાખી છે। જો કે અંતે ઉલ્લેખનીય છે કે સંગીતા મહેતાએ ઝેરી દવા ગટગટાવતી વખતે એક સુસાઇડ નોટ પણ લખી પોતાના પુત્રને વોટ્સએપ કરી તેના પાકીટમાં મૂકી દીધી હતી। તેમાં પણ તેણે આપણી મિલકત ઉપર કોઈએ ગેરકાયદેસર કબજો કરી મકાન બનાવતા હોય અને અહીંયા અધિકારીઓએ રૂપિયા ખાધા હોવાના પણ આક્ષેપો મહિલાએ કર્યા હતા। જો કે સમગ્ર ઘટના અંગે મહિલાને હોશ આવે ત્યારે જ જાણવા મળી શકશે, ત્યારે આ અંગે બોર્ડ અધિકારીઓનો સંપર્ક કરતા તેઓએ આરડીસી સાથે ચર્ચા કરી પછી કોઈ પણ જણાવ્યા કહ્યું હતું કે આ અંગે એ ડિવિઝન પોલીસ પણ દોડી આવી તપાસ હાથ ધરી છે। 108 એમ્બ્યુલન્સમાંથી છું એમડી। અમને એક કેસ આવ્યો હતો પોઈઝનિંગ જૂની કલેક્ટર ઓફિસથી, તો અમે ત્યાં ગયા અને પેશન્ટને લીધું અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં અમે એને હેન્ડઓવર